કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારી ચેનલ બોલતી પુસ્તકમાં. ચાલો આપણે સફરને આગળ વધારીએ. પુસ્તક શબ્દોનું સૌંદર્યમાંથી પ્રકરણ 9. વાણીનો 8મો અને છેલ્લો ગુણ છે ધર્મ સંયુક્ત બોલો. તેને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેનો પહેલો ભાગ છે સત્ય બોલો. આજે માનવીને ઇન્સ્ટન્ટ બેનિફિટની ઘેલછા લાગી છે. તેથી જ તે અક્ષીર આયુર્વેદના ઉપચારને છોડીને ખર્ચાળ એલોપેથીની ટ્રીટમેન્ટ પાછળ દોડે છે. જુગ જૂના અમોધ કૃષિ વિજ્ઞાન પર ચોકડી મારીને નવી યાંત્રિક કૃષિ પદ્ધતિ અપનાવી. પરંપરાગત આહાર ચર્ચાને અવગણીને તે ઇન્સ્ટન્ટ ફૂડ પેકેટ્સનો હેવાયેલો બન્યો છે. તત્કાલ લાભ થોડો થઈ જાય પણ પરિણામે મોટું નુકસાન હોય તેવી પ્રવૃત્તિ ડાપણભરી નહીં, મૂર્ખતાપૂર્ણ છે. તત્કાલ લાભ લઈ લેવાની લોભામણી વૃત્તિએ માનવીના જીવન વિકાસમાં અને આધ્યાત્મિક ઉન્નતિમાં પણ અનેક નડતરો ઊભી કરી છે. જીવનમાં ડગલે ને પગલે માનવી દ્વિધાનો ભોગ બને છે. માનવ મન એ દ્વંદ્વ ભૂમિ છે. ક્ષણે ક્ષણે ત્યાં મહાદ્વંદ્વો સર્જાય છે. તાત્કાલિક લાભમાં લોભાઈ જવું કે પવિત્ર જીવન મૂલ્યને વળગી રહેવું, જૂઠું બોલીને લાભ ખાટી લેવો કે લાભ જતો કરીને સત્યને વફાદાર રહેવું, ક્રોધ કરીને કામ કઢાવી લેવું કે ક્ષમા ગુણનું જતન કરવું, અનીતિ આચરીને કમાઈ લેવું કે નીતિના ચરણો પકડી રાખવા, કૃપણ બનીને સંગ્રહી રાખવું કે દાન દઈને ઔદાર્ય ખીલવવું. આવા સઘળાય દ્વંદ્વોમાં મોટે ભાગે મનનો ઝોક દેખાતા તાત્કાલિક લાભ તરફનો હોય છે. તેથી આત્મવિકાસના મજબૂત પરિબળોને તે ગૌણ ગણે છે. સદ્ગુણો તરફ તે પૂઠ કરે છે. તત્કાલ લાભ લૂંટી લેવાની મલિન વૃત્તિના પ્રભાવે આપણા જીવનમાં ડગલે ને પગલે સત્ય અને અસત્યની પસંદગીની મોટી દ્વિધા ઉપસ્થિત થાય છે. અને ત્યારે તાત્કાલિક લાભ લઈ લેવાની વૃત્તિ અસત્યના દુઃખદાયી પેગડામાં ફસાવી દે છે. 300 રૂપિયાની પડતર કિંમતવાળી સાડીની પડતર 500 રૂપિયા બતાવે તો 550માં વેચીને 250નો નફો પ્રાપ્ત કરી શકાય છે. સાચી પડતર ગ્રાહકને જણાવે તો 350 રૂપિયાથી વધુ ન ઉપજે. જૂઠું બોલો તો 200 રૂપિયા વધુ મળે છે. આ 200 રૂપિયાનો તાત્કાલિક લાભ માનવીને લલચાવે છે. લાલચુ માનવી સામે દેખાતી 200 રૂપેડી તરફ નજર કરીને મલકાય છે. પણ તે દ્વારા નોતરાતા મહા નુકસાનો પ્રત્યે તે આંખ મીચામણા કરે છે. થોડાક કૂકા ખાતર તે સત્યનું સ્મશાન રચવા તૈયાર થઈ જાય છે. આવા અનેક પ્રસંગોની હારમાળા ચાલતા અસત્યના સંસ્કારોથી આત્મા વાસિત બને છે. પછી તો જૂઠાણું એ સ્વભાવ બને છે. વગર પ્રયોજને પણ જૂઠું બોલવાની ટેવ પડે છે. એક બાજુ છે એકમાત્ર લાભ 200 રૂપિયાનો તત્કાલ વધુ નફો, પણ સામે નુકસાનો કેટલા? સત્વની હાનિ, અસત્યના સંસ્કારો, અન્યનો અવિશ્વાસ, જીનાજ્ઞાનો લોપ, અશુભ કર્મનો બંધ, લોકમાં અપયશ, પરલોકમાં દુર્ગતિ, ભાવિમાં વચનયોગની દુર્લભતા, જૂઠાણા હાંકવાની આદત. જૂઠું બોલવામાં કામ ચલાવ થોડોક તાત્કાલિક લાભ કદાચ મળી જતો હોય તો પણ પરંપરાએ અનેક નુકસાનોના ભોગ બનવું પડે છે. સત્યના શરણે જવાથી મામૂલી તાત્કાલિક લાભને કદાચ જતો પણ કરવો પડે, પણ પરિણામે અઢળક ફાયદાઓ અવશ્ય પ્રાપ્ત થાય છે. જોગ જ્યારે તાત્કાલિક લાભને કારણે અસત્ય તરફનો થઈ જાય ત્યારે વિચારવું જોઈએ કે મજૂરને તેની મજૂરી તરત મળે છે પણ મામૂલી, કારીગરને તેની રોજી દિવસના અંતે મળે છે પણ થોડી વધારે, મેનેજરને પગાર મહિનાના અંતે મળે પણ ઘણો વધારે, પેઢીના માલિકને કમાણીનો અંદાજ વર્ષના અંતે સરવૈયા નીકળે પછી જાણવા મળે છે પણ તે રકમ લાખોમાં હોય છે. જગતમાં પૈસો કિંમતી ગણાય છે, સત્ય તેથી વધુ કિંમતી છે. તે બંને વચ્ચેનો ફરક નોંધવા જેવો છે. માણસ પૈસો કરકસરથી વાપરે ત્યારે જણાય કે તે પૈસાની કિંમત સમજ્યો છે, પણ સત્ય કરકસરથી વપરાય ત્યારે સમજવું કે માણસ સત્યની કિંમત સમજ્યો નથી. દાન એ ધનનું આભૂષણ છે, શીલ એ દેહનું આભૂષણ છે, તો સત્ય એ વાણીનું આભૂષણ છે.
સત્ય સ્વર્ગલોકમાં વસ્તુ નથી કે તેને શોધવા ત્યાં જવું પડે. નદીના કોતરમાં, પર્વતના શિખર પર કે ગહન ગુફામાં તેનો વાસ નથી કે તેને પામવા કમર કસવી પડે. તે તો અસત્યની કેદમાં પૂરાયેલું છે, ત્યાંથી તેને છોડાવવાનું છે. જૂઠાણાથી બચવું કે અટકવું તે જ સત્ય છે. માટે પહેલાં અસત્યની ઓળખાણ કરી લેવાની જરૂર છે. જ્ઞાની પુરુષોએ અસત્યના 4 પ્રકાર જણાવ્યા છે. પહેલો છે સદ્ભાવ પ્રતિષેધ. જે વસ્તુ હાજર છે તેનો પ્રતિષેધ જણાવવો તે અસત્ય છે. મગનભાઈ ઘરમાં બેઠા છે અને લેણદારનો ફોન આવ્યો. મગનભાઈનો દીકરો ફોન પર જણાવી દે કે પપ્પા બહાર ગયા છે. આ સદ્ભાવ પ્રતિષેધ નામનો મૃષાવાદ છે. બીજો પ્રકાર છે અસદ્ભાવોદ્ભાવન. કોઈ અવાસ્તવિક વાતને ઉપજાવી કાઢવી તે પણ જૂઠ્ઠાણું છે. કોલેજમાં અટેન્ડન્સ લેવાય ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલા મિત્રની પ્રોક્સી પુરાવે છે. ખોટા સર્ટિફિકેટ્સ રજૂ કરવા કે જૂઠી સાક્ષી આપવી તેના માટે આ પ્રકારનો મૃષાવાદ લાગે છે. ત્રીજો પ્રકાર છે અર્થાંતર અભિધાન. એકની ઓળખ અન્ય રૂપે આપવી તે અર્થાંતર અભિધાન. ગાયને ઘોડો કહેવો તે આ જાતનો મૃષાવાદ છે. ચોથો પ્રકાર છે ગરહા વચન. પાપ વચન કે અપ્રિય વચન એટલે ગરહા વચન. કાણાને કાણો કહેવો એ આ જાતનું અસત્ય છે. ઘણીવાર દુર્ગુણ વિજય કઠિન બને છે. તેનું કારણ એ હોય છે કે આપણે દુર્ગુણને ઓળખી શકતા નથી. અસત્ય બોલવું જેટલું અહિતકર છે તેનાથી વધુ અહિતકર એ છે કે અસત્યને અસત્ય તરીકે ઓળખવું. અસત્યને અપ્રકટ રાખવાના ઘણા ઓઠા માણસ પાસે છે. કોઈ તેને ધાક ધમકીની નીચે છુપાવી દે છે તો કોઈ વારંવાર ઉચ્ચારીને તેને સત્ય રૂપે ખતવી દે છે. હિટલર કહેતો કે 100 વાર ઉચ્ચારવાથી જૂઠાણું પણ સત્ય રૂપે સ્વીકૃત બની જાય છે. જૂઠાણાને સત્ય રૂપે ખતવવાની આ કુટિલ કળાને પ્રસિદ્ધ કરનારો ગોબેલ્સ નામનો એક માણસ આ ધરતી પર થઈ ગયો. તેથી જૂઠના પ્રચારની આ કુકળા ગોબેલ્સ પ્રચારના નામથી વિખ્યાત છે. એક ચિંતકનું વાક્ય છે, આજની દુનિયામાં માણસ જન્મે છે ત્યારે હરિશ્ચંદ્ર હોય છે અને મરે છે ત્યારે ગોબેલ્સ. જૂઠાણાઓનું કેટલું મોટું વર્ચસ્વ આપણા ઉપર સ્થપાઈ જાય છે તેનો ચિતાર આ ચિંતકે ખડો કર્યો છે. શાળાના બાળકોને એક કથા ભણાવવામાં આવે છે. બ્રાહ્મણની બકરીને પડાવી લેતા 3 દૂતારાઓની આ કથા પ્રસિદ્ધ છે. બ્રાહ્મણના ખભા પર રહેલી બકરીને 3 દૂતારા વારાફરતી કૂતરા તરીકે ઓળખાવીને બ્રાહ્મણની મશ્કરી કરે છે. એક જૂઠો હોય, 3 તો જૂઠા ન હોય. આ કલ્પના પોતાની આંખને જૂઠી માનવા પ્રેરે છે. સગી આંખે બકરી દેખાવા છતાં કૂતરો માનીને બ્રાહ્મણ તે બકરીને રસ્તા પર છોડી દે છે. દૂતારા ફાવી જાય છે. ડગલે ને પગલે આપણે દૂતારા બનીને બકરીમાં કૂતરાનો ભ્રમ કંઈકને ઊભો કરાવી દેતા હોઈએ છીએ અને ક્યારેક તો તે ગોબેલ્સ પ્રચારમાં એટલા બધા તણાઈ જઈએ છીએ કે જાતને પણ છેતરી દઈએ છીએ. જો અસત્યના પાપથી મુક્ત થવું હોય તો આપણી અંદર બેઠેલા ગોબેલ્સને ઓળખી લેવો પડશે. કદાચ તે હરિશ્ચંદ્રનું ધોતિયું પહેરીને પણ બેઠો હોય. અસત્યની કેડીએ ચડાવતા ભૂમિયાઓને પણ ઓળખી લેવા જોઈએ. પહેલો છે રાગ. અસત્યની મુખ્ય જનેતા છે રાગદશા. પૈસા અને પ્રતિષ્ઠાનો રાગ, કીર્તિ અને કામનાનો રાગ કે મોટર અને બંગલાનો રાગ સત્ય સાથે શત્રુતા પેદા કરાવે છે. બીજો છે દ્વેષ. દ્વેષ અને દુર્ભાવ પણ અસત્ય બોલવા પ્રેરનારા મહત્વના પરિબળ છે. ત્રીજું છે અજ્ઞાન. અસત્ય બોલવાનો કોઈ મલિન ઈરાદો ન હોવા છતાં અજ્ઞાનવશ ઘણીવાર અસત્ય ભાષણ થઈ જતું હોય છે. તેથી તે બાબતની જાણકારી ન હોય તેમાં ચંચુપાત નહીં કરવો તે જ શ્રેયસ્કર છે. મને ખબર નથી તેમ કહેવામાં જરાય નાનપ નથી, પણ મને ખબર નથી તે વાતની બીજાને ખબર ન પડી જાય તે માટે ખબર ન હોવા છતાં ડાપણ ડોળવામાં ઘણા અનર્થો સર્જાઈ જાય છે. ચોથું છે ક્રોધ. ક્રોધ એક આવેગ છે કે અનાયાસે અસત્ય તરફ ખેંચી જાય છે. પાંચમું છે લોભ. પૈસા આદિની લાલસાથી અસત્યની સૂગ ઉડી જાય છે.
છઠ્ઠું છે ભય. અસત્યના વ્યસની બનાવવામાં ભય સંજ્ઞાનો બહુ મોટો ફાળો છે. જીવનમાં ડગલે ને પગલે ભૂલો ને અપરાધો થતા હોય છે, પણ તેના પરિણામો ભોગવવાની માનસિક તૈયારી આપણે કેળવી શકતા નથી. તેથી તેનાથી ભાગી છૂટવા આપણે જુઠ્ઠાણાના ઘોડે સવાર થઈ જઈએ છીએ. સાતમું છે હાસ્ય. કોઈ બનેલી સામાન્ય ઘટનાને મરી મસાલા ભેળવીને નોખા ઢંગથી રજૂ કરી હાસ્યના મોજાઓ પેદા કરવાની ઘણાને આદત હોય છે. જૂઠું બોલીને હાસ્ય ઉપજાવવા માટેનો એક તહેવાર લોકોએ ઊભો કર્યો છે. એપ્રિલની 1લી તારીખ બીજાને મૂરખ બનાવવા માટેનો દિવસ ગણાય છે. કોકને જુઠ્ઠાણામાં ભરાવીને ઉલાળવાનો આ દિવસ છે. સુજ્ઞ પુરુષે વિચારવું જોઈએ કે જૂઠું બોલીને કોઈને ભ્રમમાં નાખવાથી તે મૂરખ બને છે તો થોડો મૂરખ બને છે, પણ ક્ષુદ્ર હાસ્ય મજાકને ખાતર મહામુલા સત્ય ધર્મને ફૂંકી મારે છે તે તો મહામૂરખ બને છે. 1 એપ્રિલ એટલે જાતને મહામૂરખ બનાવવાનો તહેવાર. જૂઠાણાનો આશ્રય લઈને હાસ્ય ઉપજાવવાનું મોટું નુકસાન એ છે કે જૂઠનો ડંખ સર્વથા ચાલ્યો જાય છે. 8મું છે વાચાળતા. ક્વોન્ટિટી મોટી હોય તો ક્વોલિટી નબળી પડે. આ એક સામાન્ય નિયમ છે. કેટલાકને ફક્ત ચાલુ થવાની જ સ્વિચ હોય છે, ઓફનું બટન હોતું જ નથી. વધુ બોલવાથી વાણીની ગુણવત્તા સ્વાભાવિક રીતે ઘટી જાય છે. વાચાળતાના વેગમાં કેટલાય સત્યો ઠુકરાઈને અવસાન પામી જતા હોય છે. 9મું છે ખરાબ છાપની ભીરુતા. સારા બનવા કરતાં સારા દેખાવાની ખેવના ઘણી હોય છે, તેમ ખરાબ બનવા કરતાં ખરાબ દેખાવાની સૂગ મોટે ભાગે વધારે હોય છે. તેથી કોઈ શિક્ષા થવાનો ડર ન હોય તો પણ સત્ય હકીકત જણાવી દઈશ તો મારી છાપ ખરાબ પડશે, આટલો માત્ર ડર જૂઠું બોલવા પ્રેરે છે. 10મું છે મહત્તા સ્થાપવાની વૃત્તિ. બણગા ફૂંકવાથી કે બડાઈ મારવાથી મહત્તા વધે છે તેવા ભ્રમમાં રચનારા લોકો વાત વાતમાં સત્યની ગળચી દબાવી દે છે. આવી કેટલીક વ્યક્તિઓ માટે તેમના વર્તુળમાં એવી પ્રસિદ્ધિ જ હોય છે કે આ વ્યક્તિની વાતમાં 50%, 60% કે 80% ડિસ્કાઉન્ટ જ સમજી લેવું. 11મું છે અનુપયોગ. કેટલીક વાર સાચી વાતનો ખ્યાલ હોવા છતાં અન્ય મનસ્કતાને કારણે અતથ્ય બોલાઈ જતું હોય છે. એકવાર અનાભોગ અનુપયોગ કે કોઈ આશય વિશેષથી અસત્ય બોલાઈ ગયા પછી તેનો અભિનિવેશ આવી જાય તો બાજી ઘણી બગડી જાય છે. 12મું છે અતિશયોક્તિ. કાવ્યશાસ્ત્રોમાં અતિશયોક્તિને અલંકાર કહેવામાં આવે છે, પણ જીવન વ્યવહારમાં તે એક દૂષણ છે. આ બધા અસત્ય ભણી દોરી જનારા વિવિધ પરિબળો છે. આ ઉપરાંત અહંકાર, અપેક્ષા, શંકા, પૂર્વગ્રહ, અસહિષ્ણુતા આદિ અનેક અસત્ય પ્રેરક પરિબળોનું અન્વેષણ કરીને તે બધાનો જીવન નિકાલ કરવા અથવા તે પરિસ્થિતિમાં જાગૃત રાખવા સજ્જ રહેવું જોઈએ. સત્યનું મહાત્મ્ય જાણ્યા અને સમજ્યા પછી તેનું મૂલ્યાંકન કરતાં આપણને આવડવું જોઈએ. કાળજાની દિવાલો પર સત્ય ધર્મની ગરવી ગરિમા અને અનુપમ મહાત્મ્યને બરાબર કોતરી નાખવા જોઈએ. તે માટે અસત્યના અનર્થો અને સત્યની શ્રેયસ્કર્તાનો પરિચય કરી લેવો જરૂરી છે. સત્ય ધર્મનો આશ્રય કરવાથી પરિણામે કેવા કેવા મહાન લાભો પ્રાપ્ત થાય છે. પહેલો લાભ છે જીનાજ્ઞા પાલન. અરિહંત પરમાત્માએ સત્ય ધર્મનો ઉપદેશ આપ્યો છે. અનેક મહાપુરુષોએ તે ઉપદેશને ઝીલીને જીવનમાં યથાર્થ આચર્યો છે. સત્ય ભાષણનો મોટામાં મોટો લાભ એ છે કે જીનેશ્વર દેવની આજ્ઞાનું પાલન થાય છે. બીજો લાભ છે સત્વ વિકાસ. સત્યને વળગી રહેવાનો અભ્યાસ પાડવાથી ક્યારેક કપરી પરિસ્થિતિમાં પણ સત્યને જ વફાદાર રહેવાની મક્કમતા ટકી રહે છે. આવા પ્રસંગોથી સત્ય સ્ફુરાયમાન થાય છે, જે અનેક ક્ષેત્રોમાં ખૂબ પ્રગતિ સાધી આપે છે. ત્રીજો લાભ છે વચનની આવરદા વધે છે. સામાન્યથી પોતાની કોઈ પણ ચીજની આવરદા લાંબી હોય તેવું સૌ કોઈની ઈચ્છા હોય છે. આપણું વચન પણ લાંબુ ટકે તેવી આપણી ઈચ્છા હોવી જોઈએ. જૂઠ ક્યારેય લાંબુ જીવતું નથી. જૂઠાણાનો જન્મદર ઘણો ઊંચો હોય છે, પણ આયુષ્ય ઘણું ટૂંકું હોય છે. ચોથો લાભ છે જૂઠની પરંપરાથી બચાય છે. અસત્ય બોલવું સહેલું છે, પણ એક અસત્ય બોલવું દુષ્શક્ય છે.
એક જૂઠાણાને છુપાવવા અનેક જૂઠાણાના તંબુ બનાવવા પડે છે. સત્ય પ્રગટ હોય છે અને પ્રગટ રહી શકે છે. તેને કોઈ આડાશની જરૂર નથી. 5મો લાભ છે લાંબુ યાદ રાખવાની કોઈ ઝંઝટ નથી. સત્ય બોલવાનું મોટામાં મોટું સુખ એ છે કે કોને શું કહ્યું તે યાદ રાખવાનો કોઈ બોજો રહેતો નથી. જૂઠું બોલનારને આ બધું યાદ રાખવું પડે છે. તેના જીવનમાં ઘણીવાર ફજેતીઓ થઈ જાય છે. ચાલો ત્યારે સત્ય જ બોલવાનું સત્વ પેદા કરીએ અને સત્ય બોલીને જ વધુ સાત્વિક બનીએ. તો મિત્રો, આજે આટલું જ. મળીએ આવતા પ્રકરણમાં વાણીના બીજા નવા ગુણો સાથે.